નિષ્ફળતા કેટલો સરસ નાનો શબ્દ છે, પણ નિષ્ફળતામાંથી જ કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે અને આપણને પ્રયત્ન કરવાની ઈચ્છા જાગે છે. તમે જુઓ, આજના જમાનામાં યંગ છોકરા છોકરીઓ અને કેટલાક એવા પુરુષો પણ હોય છે જે જોબ માટે જાય, ઇન્ટરવ્યૂ આપે અને ફેલ થાય, નિષ્ફળતા મળે ત્યારે ઘણા ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે કે હવે શું થશે, અને કેટલા બધા પ્રયત્નો કરવા છતાં હું ફેલ કેમ થયો. પણ ભગવાન તમને એ જ કરાવશે જેના માટે તમે યોગ્ય છો. અને આવું તમારી સાથે જ નહીં, ઘણા બધા લોકો સાથે એવું થાય છે. એટલે સહેજ પણ હિંમત હાર્યા વગર તમારે પ્રયત્ન ચાલુ રાખવાના છે. ભગવાન અવશ્ય તમને કંઈક રસ્તો બતાવશે. બસ તમે પેલું કહેવાય ને કે દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરો. એટલે પ્રાર્થના, પછી પુરુષાર્થ અને પછી સફળતા. એટલે જ્યારે તમે સૌથી પહેલાં ભગવાનને યાદ કરશો અને તમારો દિવસ ભગવાનને સમર્પિત કરશો, ત્યારે ભગવાનને ખબર હશે કે આજનો દિવસ મારે એનો સાચવવાનો છે. એટલે જો તમારી સાથે કંઈક ખોટું થવાનું હશે તો પણ તમને અટકાવશે. આ ખાલી શબ્દ કે વાક્ય જ નથી, પણ મારો ખુદનો અનુભવ છે.